નમસ્કાર ધોરણ 12 સાયન્સના ગણિતના વિદ્યાર્થી મિત્રો, બરાબર. આપણે ચેપ્ટર ચાલી રહ્યું છે કયું? વિકલિતના ઉપયોગો. એમાં 6.5ની અંદર દાખલો નંબર 12 આવ્યા છે, બરાબર. 6.5માં દાખલો 12મો અત્યારે લઈશું. આગલા વિડીયો શાંતિથી જોયા હશે. હવે આપણે અહીંયા જોઈએ તો શું કરીશું? વિધેય fx બરાબર રકમ છે x બિલોંગ ટુ 0 થી 2π સંવૃત અંતરાલની મહત્તમ અને ન્યૂનતમ કિંમતો શોધો. સીધું આપેલું જ છે કે મહત્તમ ન્યૂનતમ કિંમતો શોધો. તો શરતોનો બહુ ઉપયોગ નહીં કરીએ તો ચાલશે. પહેલી fx બરાબર શું આપેલું છે આપણને? x પ્લસ sin 2x આવું આપેલું છે. શું કરવાનું? પહેલું શીખવાડવું ના પડે ને, હવે ખબર પડે ને. પહેલું વિકલન, બીજું વિકલન, બરાબર છે. f' x બરાબર આનું વિકલન કરો તો 1, બરાબર ને. સાઇનનું cos 2x f'' કરી નાખીએ તો એકનું વિકલન 0, આ કોસનું માઇનસ સાઇન 2x અને પાછું 2xનું 2 થશે ને, 2xનું 2 બરાબર છે. આ વિકલન થઈ ગયું. હવે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય માટે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય માટે f' બરાબર 0 લેતા. હવે f' કયું છે આ રકમ? 1 પ્લસ cos 2x બરાબર 0 લઈએ તો cos 2x તો અહીં વિકલનમાં ભૂલ દેખાય છે નહીં ને, કે સાઇનનું cos કર્યું પણ કોસના અહીંયા 2 મૂકવા પડશે ને. સાઇનનું વિકલન cos 2xનું 2, તો એ જ રીતે અહીંયા શું થશે? તો એક બીજો પકડો વધારાનો આવશે એટલે -4 થઈ જશે, બરાબર ને. આ ભૂલ હતી, ધ્યાન આપી, સારું કહેવાય. હવે આ 2 અહીંયા રાખશું તો હવે શું થશે? 2 cos 2x બરાબર -1, cos 2x બરાબર શું થશે? -1/2. હવે આપણે આ સર્કલ ઉપરથી જોઈએ કે કોસની કિંમત કઈ જગ્યાએ 1/2 આવશે? તો 1/2 આપણે કોઠા ઉપરથી એક તો π/3 આગળ આવશે. કોસની કિંમત 1/2 કે આવશે તો એક તો π/3 આગળ, બીજું 2π/3 આગળ, ત્રીજી કિંમત અહીંયા 4π/3 આગળ, અને હવે આવશે 5π/3 આગળ. આટલી કિંમતો મળશે કોસની. પણ એમાં કોસની કિંમત ઋણ જોઈએ ને મારે તો કયા ચરણમાં આવશે? એક ચરણ નંબર આમાં ઓલ ST પ્રમાણે લઈએ, ઓલ ST અને C પ્રમાણે લઈએ તો કોસ કયા ચરણમાં ધન છે? પહેલા અને ચોથા. એટલે આ બે કિંમતો આગળ કિંમતો ધન છે, એટલે આ બે કિંમતો આપણે લેવાની નથી. કઈ બે કિંમતો ઋણ છે એટલે આ બે કિંમતો લઈશું, 2π/3 અને 4π/3. સમજાય છે? એટલે cos 2x બરાબર cos કયા કિંમત આવશે? તો 2π/3. બીજી કઈ કિંમત આવશે? cos 2x બરાબર cos 4π/3. સમજાય છે ને બંને કિંમતો? π/3 અને હવે શું કરીશું? તો 2x બરાબર 2π/3 અને અહીંયા 2x બરાબર 4π/3. આ π - π/3 થાય એટલે બીજા ચરણમાં π માઇનસ એટલે બીજા ચરણની કિંમત છે એટલે ઓટોમેટિક -1/2 કિંમત આવશે, બરાબર. પરંતુ અહીંયા આના આધારે કિંમત કેટલી આવશે? x બરાબર 2 ઉડી જતો π/3, xની કિંમત તો π/3 આવશે, અને અહીંયા xની કિંમત કેટલી થશે? તો 2π/3. xની આ બે કિંમતો આગળ કિંમતો લાવવાની રહેશે આપણે. કઈ બે કિંમતો? આ બે કિંમતો આવશે. કેમ? 0 થી 2πની આ ચારે કિંમતોમાં આ બે જ આવશે. સમજી ગયા હશો. હવે બે કિંમતોના આધારે આપણે આ બંને કિંમતો સમ મૂકવાની પહેલાં f''માં તો f''
एक्स बराबर अपना नियम अनुसार 0 शू है -4 sin 2x तो एनी बराबर माइनस एफ डबल डैश कितना है π/3 तो 4 sin 2 π/3 2 મૂક્યા ને π/3 ની કિંમત છે તો इज इक्वल टू -4 sin ની કિંમત મૂકશું એટલે 2 π/3 તો -4 sin π-π/3 એટલે -4 sin કેટલા આવશે π/3 sin π/3 ની કિંમત કેટલી આવી √3/2 લેસ દેન 0 એટલે x બરાબર કેટલા x બરાબર π/3 આગળ ન્યૂનતમ મૂલ્ય મળશે મળ્યું નથી મળશે ન્યૂનતમ મૂલ્ય અહીંયા આગળ હોઈ શકે ને અહીંયા આગળ હોઈ શકે સમજ પડે છે ને હવે અહીંને અહીં ગણતરી કરી કાઢીએ એફ એક્સ બરાબર કેટલી રકમ છે આપણી એક્સ પ્લસ sin 2x તો એફ કેટલા π/3 આગળ જોઈએ છે કિંમત તો એક્સની કિંમત કેટલી π/3 પ્લસ sin કૌંસમાં 2 π/3 તો એની સદરૂપ આપશો તો π/3 એમને એમ આની કિંમત કેટલી આવશે sin π/3 ની કિંમત લેવાની છે આની અંદર પાય માઇનસ કરીએ પાય માઇનસ π/3 એટલે બીજું ચલ ધન જ રહેવાનું છે એટલે આની કિંમત √3/2 આ કિંમત આવી આ જ રીતે એફ ડબલ ડેશ કોના માટે લઈશું 2 π/3 માટે એફ ડબલ ડેશ एक्स बराबर -4 sin 2x एफ डबल डेक्स एक्स की जगह कितना मूकशू आपणे 2 π/3 आ 2 π/3 खबर पड़े बे छेद उड़े बगड़ो छेद उड़ी गया एटला 2 π/3 2 π/3 तो माइनस साइंस 2 जोड़े 2 π/3 बराबर ने એટલે એની જગ્યાએ -4 sin 4 π/3 તો -4 sin π પ્લસ π/3 એટલે 4 π/3 થાય તો એના આધારે આ π પ્લસ એટલે અહીં ગણ π પ્લસ થશે એટલે ચરણ કયું આવશે π પ્લસ એટલે આ ચરણની અંદર સાઇન પાછો માઇનસ એટલે પ્લસ આવશે પ્લસ 4 sin π/3 તો એની કિંમત 4 જોડે √3/2 ગ્રેટર દેન 0 આ શું આવ્યું તો લેસ દેન 0 ના ગ્રેટર દેન 0 તો x બરાબર 4 π/3 આગળ મહત્તમ આ કયું લખ્યું હતું આપણે લેસ દેન આગળ મહત્તમ આવે ઉલટી છે ને ક્રિયા યાદ કરો મહત્તમ મૂલ્ય મળશે અહીંયા મહત્તમ મૂલ્ય મળશે અને આ न्यूनतम मूल्य મળશે न्यूनतम मूल्य મળશે હવે કિંમત મેળવી દી સામની અંદર fx ની અંદર fx બરાબર x પ્લસ sin 2x તો કેટલા છે 4 π/3 કિંમત કઈ કિંમત મૂકવાની છે 2 π/3 તો f 2 π/3 तो एक्स की जगह 2 π/3 प्लस sin 2 जोड़े 2 π/3 तो 2 π/3 किंमत है 2 π/3 में किंमत प्लस नी जगह प्लस लखीए अँ sin आ 4 थे એટલે π प्लस π/3 तो 2 π/3 आ π प्लस એટલે माइनस sin π/3 એટલે 2 π/3 माइनस √3/2 महत्तम और न्यूनतम मूल्य थी गया कम्प्लीट थी गया एक महत्तम एक न्यूनतम हवे कोनी आगळ किंमतो लावानी आ बे आगळ किंमत लावानी ने तो आ किंमत लाईए fx बराबर शू रकम छे x प्लस sin 2x एमां पहले कई किंमत भरी है 0
f0 બરાબર 0 પ્લસ સાઇન 2 જોડે 0, તો જવાબ શું થશે? સાઇન 0ની કિંમત, આ સાઇન 0 એટલે 0 જ, એટલે f0 બરાબર 0. હવે આ એકે કિંમત 0 નથી જોઈ, જો બેમાંથી એકે, માટે જે ન્યૂનતમ મૂલ્ય છે, જે ન્યૂનતમ મૂલ્ય છે, અને વૈશ્વિક લખો તો પણ ચાલશે, કશું કહ્યું નથી, પરંતુ આના આધારે વૈશ્વિક જે નિરપેક્ષ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે, જે નિરપેક્ષ કે વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય છે, કેવું ન્યૂનતમ મૂલ્ય છે, બરાબર છે. હવે મહત્તમ મૂલ્ય 2π આગળ આવશે, જોજો fx બરાબર x પ્લસ સાઇન 2x, તો f 2π છે મારી પાસે, કેટલા છે? 2π, તો 2π પ્લસ સાઇન 2π, અને આગળ બગડો એટલે 4π, આગળ બગડો લખાય, હું 2π પ્લસ સાઇન 4π, અને 4πની કિંમત 0 થાય, એટલે જે વૈશ્વિક મહત્તમ મૂલ્ય છે. આપણે આ બે શોધવાના હતા, બરાબર. અમુક બુકોની અંદર આની માહિતી આપી નથી, અમુક બુકોવાળાએ, પણ આટલું કરશો એટલે પૂરતું થઈ ગયું. આ મહત્તમ મૂલ્ય ન્યૂનતમ મૂલ્ય જ ઘણી જગ્યાએ આ ગણીને આપી દીધું છે, બરાબર. કેમ કે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય જ કીધું છે, તો આ બેને આગળ આવશે. પણ આ વધારાની મેં માહિતી શા માટે? તમારી સમજ ઊંચી આવે અને સમજણ પડે કે ડાયરેક્ટ કિંમતો પણ લાવી શકાય. ઘણી જગ્યાએ તો આના 4 મૂલ્યો લખ્યા, 4 અંકના, બરાબર. π/3, 2π/3, 4π/3, 5π/3, પણ એ બે તો આવે જ નહીં. કેમ ના આવે? કે કોસની કિંમત આપણે -1/2 લાવવાની છે, એટલે અહીંયા -1 લાવવાની છે, અને આ -1/2 કઈ જગ્યાએ? કોસ આ બે ચરણમાં જ હોઈ શકે, આ બે ચરણમાં ધન છે, બરાબર. હવે દાખલો નંબર કયો લઈશું આપણે? 13મો દાખલો મિત્રો. 13મો દાખલો શું કહે છે? જેમનો સરવાળો 24 હોય અને ગુણાકાર મહત્તમ હોય તેવી બે ધન સંખ્યાઓ શોધો. આપણે નીચલા ધોરણમાં કરતા આવો. ધારો કે એક ધન સંખ્યા x છે, એક ધન સંખ્યા x છે, બરાબર. બીજી ધન સંખ્યા તો બેનો સરવાળો 24 કે 24 - x, બરાબર ને? બેનો સરવાળો કરો, x આ x અને બીજા 24 - x, તો સરવાળો કરો તો 24 જ થાય. એટલે એક સંખ્યા x ધારી, બીજી 24 - x. હવે શું કીધું? જેમનો ગુણાકાર, એટલે ગુણાકાર કીધો એટલે એક વિધેય બન્યું. શું બન્યું? વિધેય fx બરાબર કેટલા આવશે? x અને 24 - x. એક સંખ્યા ધારી x અને બીજી સંખ્યા આ, બંનેનો ગુણાકાર મહત્તમ કરવાનો છે. એટલે fx કેમ લખ્યા? અહીં કણે x છે એટલે x, અહીંયા y આવતું હોય તો y લેવાય. સમજ્યા? હવે આપણા નિયમનો ઉપયોગ કરવાનો. fx બરાબર 24x - x નો વર્ગ. હવે શું કરાય? વિકલન. આપણે બીજું કોઈ પ્રવૃત્તિ નથી કરવાની. f' x બરાબર 24 - 2x, f" કરી નાખીએ તો કેટલા આવશે? -2 <0, બરાબર ને? <0 થઈ ગયા ને. હવે શું કરીશું? બોલો. f' બરાબર શું મૂકશું? મહત્તમ મૂલ્ય. કેટલે કીધું છે? મહત્તમ ગુણાકાર માટે. મહત્તમ ગુણાકાર માટે f' બરાબર 0 લેતા. f' શું છે? f' બરાબર 0 લેવાના છે. એટલે f' એટલે આ રકમ 24 - 2x બરાબર 0, -2x બરાબર -24, તો x બરાબર કેટલા આવશે? 12. મળી ગયા. x ની કિંમત શેમાં મૂકશું? ડબલ ડેશમાં.
એફ ડબલ ડેશ એક્સ બરાબર શું છે -2. એફ ડબલ ડેશ 12 લખવું અહીંયા તો અહીંયા પણ મૂકવાનું કાંઈ નથી તો -2 જ લખાય. સમજો આ મહત્ત્વની છે. એફ ડબલ ડેશ મારા 12 કિંમત મૂકવાની તો તમે સમજ્યા એક્સની કિંમત એ કિંમત આમાં મૂકી તો જવાબ કેવી રીતે લાવવાનો? તો 12 ને મૂકવાની નથી, એક્સ તો નહીં મૂકવાનો, -2 જ મૂકી દેવાનું. <0 માટે એક્સ બરાબર 12 આગળ મહત્તમ ગુણાકાર મળશે. સમજ્યા વાતને? હવે શું કરવાનું મારે? એક્સ બરાબર 12 માટે બીજી સંખ્યા એટલે એક સંખ્યા એક્સ બરાબર 12 તો બીજી સંખ્યા બાકી રહી ને. બીજી સંખ્યા કઈ છે? 24 - x. બીજી સંખ્યા 24 - x તો 24 અને એક્સની કિંમત કેટલી આવી? 12 તો બીજી સંખ્યા પણ 12 આવી ગઈ. કંઈ પૂછવાનું? ખબર પડી ગઈ. એક સંખ્યા બીજી સંખ્યા મેં ધારી લીધી, ડાયરેક્ટ જવાબ લાવ્યો. સમજી ગયા? ગણી કાઢો. દાખલો 14 x + y 60 આપેલા છે. x + y બરાબર 60 થાય ત્યારે x yનો ઘન મહત્તમ થાય એવી રીતે બે ધન સંખ્યાઓ x અને y મેળવો. તો આપણી પાસે શું રકમ આપી છે? x + y બરાબર 60. બે સંખ્યાઓ x ને y છે તો એક સંખ્યા x છે તો બીજી સંખ્યા શું થશે? બીજી સંખ્યા 60 - x થશે. એટલે કે y બરાબર શું આવશે? y બરાબર 60 - x થશે. હવે આરે મારે x તો એમને એમ લેવાથી ને y ની કેટલી ઘાત કરવાની છે? 3 ઘાત કરવાની છે. એટલે થોડું ઓકવર્ડ થશે તો ચેન્જ કરી નાખ્યું. શું ચેન્જ કરીશો બોલો? એક્સની જગ્યાએ 60 - x રાખશો. આપણી પાસે અહીં શરત આપી છે એક્સ વાયનો ઘન તો એક્સની જગ્યાએ તો મારે એક્સ રાખીએ અને બીજી કિંમત શું છે? 60 - x બરાબર જોઈ લઈએ આપણે. જો વાયની જગ્યાએ 60 - x નો ઘન કરીશ તો ઘનનું વિસ્તરણ કરીને લાવવું પડશે. એટલા માટે હું અહીંયા શું ચેન્જ કરું છું? ધારો કે એક સંખ્યા y છે, બીજી સંખ્યા x બરાબર 60 - y તો એની જગ્યાએ શું થશે? આપણને સરળતા અહીંયા x yનો ઘન છે તો એક્સના બદલાની અંદર આપણે 60 - y કરશું અને yનો ઘન એમને રહેશે. સરળતા આપણને આ ઘનનું વિસ્તરણ કરવું પડશે, ઓકવર્ડ પડે એટલે આપણને સરળતા માટે આનું આ જ છે, ચેન્જ કર્યું છે. તો હવે શું થશે? fy કહીશું આપણે આને. કેમ? અંદર y છે તો fy બરાબર શું થશે? 60 yનો ઘન બરાબર છે -y⁴. આ પણ કરી શકીએ પણ વિસ્તરણ અઘરું પડી જશે, થોડુંક ઓકવર્ડ પડે, એના કરતાં સરળ પડે. હવે પહેલું શું નિયમ આપણે? f' y તો શું થશે? 6 × 18 180 yનો વર્ગ બરાબર છે -3y નો ઘન. f ડબલ ડેશ કરી નાખીએ f ડબલ ડેશ y તો કેટલા થશે? 18 × 2 = 36 360 y -3 તરી 9 તરી થશે. આ 3 તરી 9 yનો વર્ગ. હવે શું કરીએ? કયા મૂલ્ય માટે કિંમતો શોધવી? મહત્તમ થાય તે રીતે. તો મહત્તમ કિંમતો માટે f' y બરાબર 0 લેતા. તો f' y એટલે કઈ રકમ છે આપણી? f' y આ રહી
180 વાય સ્ક્વેર માઇનસ 3 વાયનો સ્ક્વેર બરાબર 0. તો આના ઉપરથી શું થશે? અહીંયા ઘન થશે નહીં. તો હવે શું કોમન નીકળશે? 3y સ્ક્વેર. તો 6 તરી 18 થશે ને, 60. 6 તરી 18 માઇનસ વાય બરાબર 0. બરાબર છે. આપણે હવે આગળ શું લઈએ તો જોઈએ. ખબર પડી આ 4 આગળ આવે ને મેં 3 લખી કાઢ્યા છે, એટલે એના કારણે બધું બદલાવ આવશે. અહીં 4 આવશે, બરાબર ને? ઘાત આગળ એક ઘાત ઓછી કરી, આ 3 આગળ આવ્યા હતા. તો એ રીતે અહીંયા પણ શું થશે? 4 તરીના 12 થશે. હવે એના કારણે ડિફરન્સ ક્યાં પડશે? અહીંયા પડશે. 4 આવશે ને. હવે એના કારણે કોમન ડિફરન્સ પડી જશે 45. કેટલા કોમન નીકળશે? 4. 4 એટલે અહીં કેટલા આવશે? 45 ચોક 180. એટલે અહીં 45 ચોક 180. 45 90 બરાબર છે. અને અહીંયા વધશે ખાલી વાય. તો આના ઉપરથી આપણને ખબર પડે કે વાય બરાબર એક તો 0 આવે, બરાબર. 2 ધન સંખ્યા લખેલી છે માટે જે શક્ય નથી. બરાબર, તો ધન સંખ્યાઓ લખી છે માટે વાય બરાબર કેટલા આવશે? 45. માટે એક્સ બરાબર કેટલા આવશે? તો આના ઉપરથી મળી જશે આપણને. હા, એક્સ બરાબર કેટલા? 60 માઇનસ વાય. એક્સ બરાબર કેટલા આવશે? 60 માઇનસ 45. એટલે એક્સ બરાબર 15 આવ્યા. તો આ પહેલી સંખ્યા, બીજી ના, પહેલી આ થાય છે, પહેલી સંખ્યા અને બીજી સંખ્યા. પૂછવાનું રહેશે કઈ? કમ્પ્લીટ ખબર પડી ગઈ. એક્સ ના વાયની કિંમત મેળવી. એક્સ બરાબર 15 ને એક્સ બરાબર વાય બરાબર 45. બરાબર છે. એમાં કંઈ ગણતરી કરવાની જરૂર નથી, ડબલ ડેશમાં મૂકવાની જરૂર નથી, સંખ્યાઓ શોધવી છે માટે. બરાબર છે, કમ્પ્લીટ. હવે કયો દાખલો આવશે? 15મો દાખલો. નંબર 15મો ધ્યાન આપજો. જેમનો સરવાળો 35 હોય તેવી 2 ધન સંખ્યાઓ એક્સ અને વાય મેળવો. એટલે એનો મતલબ શું થયું? એક્સ વત્તા વાય, પેલા દાખલાને જેવું થઈ ગયું. એક્સ વત્તા વાય બરાબર 35. બરાબર ને? એવી 2 ધન સંખ્યાઓ, ધન સંખ્યા જ લેવાની, 0 લેવાની જ નથી, મેળવો કે જેથી ગુણાકાર આટલો થાય. કેટલો આપે છે? એક્સનો વર્ગ વાયની 5 ઘાત. તો પેલા દાખલાને જેમ જ આપણે લઈએ કે એક્સના કરતાં બનાવીએ, પણ પાછલી ઘાત મોટી છે, 35 માઇનસ વાય. તો હવે રકમની અંદર શું આપ્યું છે? એક્સ સ્ક્વેર વાયની 5 ઘાત બરાબર. તો એક્સ સ્ક્વેર એક્સ તરીકે કેટલા છે આપણે? 35 માઇનસ વાયનો વર્ગ. એક્સ તરીકે આ રકમ, અને વાય તરીકે તો વાય જ લેવાની 5 ઘાત. સવાતારે એટલા માટે આ કર્યું છે. એટલે આ અફવાય વિધેય કહેવાય. સમજ પડી જાય દરેકને? પહેલાં આમાંથી મેં કરતા એક્સને બનાવી દીધો, એટલે એક્સ તરીકે આ અને વાય તરીકે તો વાય જ રહે. એટલે એક સંખ્યા એક્સ વાય, બીજી સંખ્યા એક્સ બરાબર 35 માઇનસ વાય. કમ્પ્લીટ. હવે આમાં શું કરવું પડે? હવે વિકલન કરવું પડે. આપણને ખબર છે એફ ડેશ વાય બરાબર વિકલન કરીએ છીએ. ધ્યાન આપજો. પહેલું પદ એમને એમ, આ પદનું વિકલન 5 વાયની 4 ઘાત, વાયનું ડીવાય બાય ડીએક્સ ન થાય, વાયની સાપેક્ષે, વત્તા વાયની 5 ઘાત એમને એમ, અને આનું વિકલન તો ઘાત આગળ આવશે, આ ઘાત આગળ આવશે 35 માઇનસ વાય અને પાછું વાયનું -1 બરાબર. સમજો, પહેલું પદ એમને એમ, બીજા પદનું આનું વિકલન, ઘાત આગળ એક ઘાત ઓછી થઈ, વાયની 5 ઘાત, બીજું પદ એમને એમ, આનું વિકલન તો ઘાત આગળ એક ઘાત ઓછી થઈ,
ઘાત આગળ આવી, એક ઘાત ઓછી થઈ અને પાછું આનું વિકલન માઇનસ, અથવા ગુણી નાખો અને વિકલન કરો તો પણ ચાલે, કોઈ તકલીફ નહીં. બરાબર છે. હવે આના ઉપરથી હું સાદુરૂપ આલું છું આનું. 35 એટલે 5 આગળ આવશે વાયની 4 ઘાત 35 માઇનસ વાયનો વર્ગ માઇનસ કેટલા આગળ આવશે 1 એટલે -2 વાયની 5 ઘાત 5 ઘાત અને 35 માઇનસ વાય એમને. બરાબર છે. હવે ડબલ ડેશ ખાલી કરીએ, બાકી કોઈ ઉપયોગ આવતો નથી. ફરતી વિકલન કરવું હોય તો આઈ એફ ડબલ ડેશ વાય બરાબર, તો ફરતી વિકલન કરીએ તો આનું પારથી ગુણાકારની રીતે થશે ને, ગુણાકારની રીતે વિકલન થશે. તો કઈ રીતે ગુણાકારની રીતે વિકલન થશે? તો 5 વાયની 4 ઘાત એમને, આનું વિકલન કરો તો 2 ઘાત આગળ આવી 35 માઇનસ વાય અને પાછું આ માઇનસ વાયનું -1. બીજી વખત આનું વિકલન કરવું પડશે ને. કયું થશે? 35 માઇનસ વાયનો વર્ગ એમને એમ અને આનું વિકલન 5 ચોક 20, આ 5 ચોક 20 વાયની 3 ઘાત. આટલાનું ગુણાકારની રીતે કર્યું. હવે આનું ગુણાકારની રીતે માઇનસ કૌંસની અંદર થશે આટલા, આરે એક કૌંસ પૂરો કર્યો આપણે, સમજો. બીજા કૌંસમાં આનું ગુણાકારની રીતે વિકલન કરીએ તો 2 વાયની 5 ઘાત એમને, 2 વાયની 5 ઘાત એમને, આનું વિકલન કરો એટલે -1. કેમ? આનું પ્લસ આ પદ એમને એમ કહ્યું 35 માઇનસ એમને અને આનું વિકલન પદ 10 વાયની 4 ઘાત. આ પડી રાખ્યું છે, આનો કોઈ ઉપયોગ હાલના તબક્કે નથી. મહત્તમ ગુણાકાર માટે, મહત્તમ ગુણાકાર માટે એફ ડેશ વાય બરાબર 0. એફ ડેશ વાય કયું છે આપણું? આ 35 માઇનસ વાય નો વર્ગ 5 વાયની 4 ઘાત માઇનસ આગળ લઈએ છીએ, આર્યુ માઇનસ આગળ લખીએ છીએ, 2 વાયની 5 ઘાત 2 વાયની 5 ઘાત 35 માઇનસ વાય બરાબર 0. વિકલન બરાબર 0. આ વિકલન છે આપણું અને એની બરાબર 0 લખ્યા. હવે મારે કોમન લેવાનું. શું લઈશું કોમન? કહો તો વાયની કેટલી ઘાત 4 ઘાત કોમન થાય છે, 35 માઇનસ વાય પણ કોમન થાય છે. જોઈ જો 35 માઇનસ વાય કોમન થાય. બીજા કૌંસમાં શું વધ્યું? તો એક તો 35 માઇનસ વાય વધ્યા, 5 પણ વધ્યા, 35 માઇનસ વાય માઇનસ આ તો પદ કોમન નીકળી ગયું. અહીંયા શું વધ્યું? તો એક તો 2 વધ્યા અને વાયની 4 ઘાત એટલે કે વાય વધ્યો બરાબર 0. આટલું વધે છે. તો આના ઉપરથી વાયની 4 ઘાત 35 માઇનસ વાય કૌંસની અંદર શું થશે? આ 35 50, 35 દુ 70, 35 ને 5નો ગુણાકાર થશે ને, 35 દુ 70, 35 તરી 105 અને 35 ચોક કેટલા થશે? 35 ચોક 140, 35 50 175. ચેક કરો તમારી જાતે. 5y માઇનસ 2y બરાબર 0. તો આના ઉપરથી વાયની 4 ઘાત 35 માઇનસ વાય 175 માઇનસ 7y બરાબર 0. તો આના ઉપરથી ખબર પડે કે y બરાબર 0 જે શક્ય નથી. y બરાબર 35 શાના ઉપરથી? આના ઉપરથી. અને બીજી રકમ શું થશે? 175 બરાબર 7y. તો y બરાબર કેટલા થશે? 175 ભાગ્યા 7. 7 વડે ભાગો તો કેટલા થશે? 25. y બરાબર કેટલા આવશે? 25. તો આપણી બે ધારેલી કિંમતો કઈ કઈ બે આવી? તો બે x અને y. x બરાબર કેટલા થશે? તો ગમે તે એકના આપણે y લઈશું. x બરાબર કેટલા લીધા આપણે? y બરાબર
35 તો x બરાબર કેટલા થશે? x બરાબર આપણે છે જ 35 માઇનસ y, બેનો સરવાળો કેટલો છે? 35, બે સંખ્યાનો સરવાળો 35 છે, તો આ પણ શક્ય નથી જ, એટલે x બરાબર પછી y બરાબર 25, તો x બરાબર કેટલા થશે? 35 માઇનસ 25, તો x બરાબર કેટલા આવશે? 10. બરાબર, આપણા બે જવાબો થયા. x ને y ની કિંમત કેટલી? 10 અને 25. જવાબ બરાબર જોઈ લેવાનો, જો ડિફરન્સ હોય તો મને કહી દેવાનું. x ની y ની બે કિંમતો આવી ગઈ. આ કિંમત લઈએ તો બે ધન સંખ્યાઓ ના મળે. આ y બરાબર આ 35 લઈએ તો શું થાય? બે ધન સંખ્યા ના મળે, એટલે જે શક્ય નથી, જે શક્ય નથી. y ની કિંમત 25 ગણવાની, x ની કિંમત 10. ક્લિયર? સમજી ગયા? કયું? 15મો દાખલો પૂર્યો. 100મો આવતા લેક્ચરથી લઈશું. બરાબર, હવે પછી મળીએ.